સુરત સચિન હાઉસિંગ બોર્ડમાં આગનો મામલો સામે આવ્યો। શુભમ કોમ્પ્લેક્સના બીજા માળે આગ લાગી હતી। સવારે 11 વાગે ફાયર વિભાગને કોલ મળ્યો હતો। કાપડના જથ્થામાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી। ધુમાડાના ગોટે ગોટાથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવી। સિલાઈ મશીન અને રો મટીરીયલ બળીને ખાખ થયું। આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ પણ અકબંધ। 11:50 કલાકે અમને ફાયર કંટ્રોલમાંથી કોલ આપવામાં આવેલ કે શુભમ કોમ્પ્લેક્સ સચિન દુકાનમાં આગ લાગેલી છે। અમે તરત ઘટના સ્થળ માટે નીકળી ગયેલા અને ઘટના સ્થળે પહોંચ્યા, જોયું તો દુકાનમાંથી આગ ચાલુ હતી। અમે ઘટના સ્થળે પહોંચી ગયા અને ફાયર ફાઇટિંગ કરવાનું કામ ચાલુ કરી દીધું અને આગને કંટ્રોલમાં કર્યો અને કુલિંગનું કામ કર્યું। દુકાનની 2 દુકાનો હતી, એમાં સિલાઈ મશીન હતા। ત્રીજી જે દુકાન હતી જેમાં આગ લાગેલી હતી એમાં 2-3 મશીન હતા અને રો મટીરિયલ સિલાઈ કાપડનું રો મટીરિયલ પડેલું હતું, જે તમામ બળીને ખાખ થઈ ગયું છે। પાર્ટીના જણાવ્યા પ્રમાણે શોર્ટ સર્કિટથી આગ લાગેલી છે અને પાર્ટીના જણાવ્યા મુજબ એમનું એવું કહેવું છે કે અંદાજિત 15 લાખનું નુકસાન થયેલ।